ખેરાલુમાં ગુજરાત જોડો જનસભા, ઈસુદાન ગઢવીના આક્રમક પ્રહારો। 2027માં આપની સરકાર બનાવો પછી જુઓ કમાલ। આમ આદમી પાર્ટી દ્વારા મહેસાણા જિલ્લાના ખેરાલુમાં આજે ભવ્ય ગુજરાત જોડો જનસભા યોજાઈ હતી। સભાને સંબોધતા આપના ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ બંને ઉપર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું કે રાજ્યમાં હાલની સરકારના કારણે ખેડૂતોની, મધ્યમ વર્ગ અને ગરીબોનું જીવન દુષ્કર બની ગયું છે। ગઢવીએ કહ્યું કે ખેતીની યોગ્ય ભાવ ન મળવાથી અને ખેડૂતો આત્મહત્યા તરફ ધકેલાયા છે। આ બિનમૂલ્ય સંવેદનશીલ સરકારમાં ખડદા અને કરદા સીમા બહારની લૂંટ ચલાવી રહ્યા છે। ધનાઢ્યોને હજારો એકર જમીન ફાળવી દેવામાં આવી રહી છે, જ્યારે ગરીબોના ઘરો ઉપર બુલડોઝર ફરી રહ્યા છે। એમની બેન દીકરીઓ ઉપર વધી રહેલા ગુનાઓ અને પોલીસના દમનકારી વલણ પર પ્રશ્ન ઉઠાવ્યો। આ સરકારના શાસનમાં પોલીસ રસ્તાઓ પર ઉઘરાણો કરે છે, સરકારી કર્મચારીઓ લોકોને સાહેબ કહેવાનું ફરજિયાત કરે છે। હવે આવા નિયમો બંધ થવા જોઈએ, એમ તેમણે ઉગ્ર ભાષામાં જણાવ્યું। ગુજરાત અને પંજાબની સરકારની નીતિઓની તુલના કરતાં કહ્યું કે ગુજરાતમાં કોન્સ્ટેબલને માત્ર 18,000 પગાર મળે છે, જ્યારે પંજાબમાં એ જ પદ ઉપર 37,000થી વધુ પગાર મળે છે। આમ આદમી પાર્ટી કાર્યકર્તા માટે નહીં પરંતુ સામાન્ય જનતા માટે સરકાર ચલાવે છે। જોડો જનસભામાં ખેરાલુ ખાતે એક સભાનું આયોજન હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા। આમ આદમી પાર્ટી એક ઉમ્મીદ બની ગઈ છે અને ઉત્તર ગુજરાતમાં પણ એપીએમસીઓમાં ખૂબ લૂંટ ચાલે છે, વિવિધ રીતે કડદા થાય છે। મંડળીઓમાં પણ કેટલાક સમાજના ખાસ કરીને મંડળીઓ છે, એમની મંડળીઓ રદ કરી દેવામાં આવે છે। આવી ઘણી બધી ફરિયાદો મળી। અહીંયા રોજગારીનું કોઈ સ્થાન નથી, ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે, રસ્તાઓ ખૂબ કદડા અને ખદડાના રાજમાં કદડાવાળા છે। ત્યારે આ સમગ્ર મુદ્દાઓને લઈને આજે ખૂબ લોકોએ રજૂઆતો પણ કરી છે। અમે વચન આપ્યું છે કે આગામી સમયમાં ઉત્તર ગુજરાતની તમામ એપીએમસીમાં અમારી ટીમ આવશે। હેલ્પલાઇન નંબર અમે જાહેર કર્યો છે, એના પોસ્ટરો લાગશે। કોઈ પણ જગ્યાએ એપીએમસીમાં કડના નામે, કદડાના નામે રિંગ બનાવીને કે ખેડૂતોનો માલનો સોદો થયા પછી કેન્સલ કરીને, ખોટી રીતે હેરાન કરીને, લાંચ લઈને કોઈ પણ પ્રકારે લૂંટ ચાલતી હશે તો હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરશે એટલે તુરંત અમારી ટીમ ત્યાં પહોંચશે। અમે ન માત્ર બોટાદ પરંતુ હવે નાની મોટી 400 એપીએમસીઓમાં અમે એલાન કર્યું છે કે ભાઈ અમારી ટીમો જશે, અમારી ટીમો બનશે અને અમારી ટીમો ખેડૂતો માટે લડશે। તો આ અંગે પણ અહીંયા ખેડૂતોને વાકેફ કરવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના આગેવાનો, આસપાસના તમામ સમાજના આગેવાનો, કોંગ્રેસના આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આમ આદમી પાર્ટી ગુજરાતની ઉમ્મીદ બની ગઈ છે। બધાને એક જ છે કે ભાઈ ગુજરાતમાં ભાજપને કોઈ હરાવી શકે એમ છે, ભાજપના કદડાને કોઈ કાઢી શકે એમ છે તો માત્ર આમ આદમી પાર્ટીને એના સૈનિકો છે। કોંગ્રેસે 30 વર્ષમાં ન કરી શકી એટલે કોંગ્રેસ ઉપરથી હવે ઉમ્મીદ ગઈ છે। હું કોંગ્રેસના અદના કાર્યકર્તાઓને કહેવા માગું છું, જે ઉત્તર ગુજરાતના છે, જે લોકો લડે છે મજબૂતાઈથી, પણ એના મોટા નેતાઓ સેટિંગ કરી લે છે, રૂપિયાથી ખરીદાય છે, એમના ધંધાઓથી એ લોકો બિચારા પીડાઈ જાય છે અને પછી ભાજપના કહેવાથી ટિકિટો આપી દે છે। એવા તમામ કોંગ્રેસના આગેવાનોને પણ કહું છું કે સમય પાકી ગયો છે, આવી જાઓ આમ આદમી પાર્ટીમાં અને તમે પણ ઉત્તર ગુજરાતમાં નેતૃત્વ લો, સારી રીતે લડો અને ભાજપના કદડાને કાઢો। એ અમારો જે ઉમેદ છે એમાં તમે સફળ થાઓ। સર, આવનારા વિધાનસભાની ચૂંટણીમાં શું આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોઈ ગઠબંધન કરી નથી રહ્યા। અમારું એક નેમ છે, કોંગ્રેસે જે વિસાવદરમાં ચૂંટણીમાં ઉમેદવાર ઊભો રાખીને ભાજપની બી ટીમ તરીકે કામ કર્યું, એમણે ઉમેદવારને ભાજપના રૂપિયા વહેંચ્યા, એ પકડાયા, આ બધું આખા ગુજરાતમાં કોંગ્રેસના આગેવાનો અદના લોકો જોયા અને એટલે જ અમારી જનસભાઓમાં 1400 જેટલી જનસભા થઈ હમણાં 2 મહિનામાં, એમાં 10,000થી વધુ નાના મોટા કોંગ્રેસના કાર્યકર્તાઓ આ વિડીયો જોઈને અમારી સાથે જોડાયા છે કે ભાઈ કોંગ્રેસ આવી છે, અમને હવે ખબર પડી। તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અમે નક્કી કર્યું છે કે 12,000 જેટલી સીટો છે, એ 12,000 સીટોમાં અમે ગામના, તાલુકાના, જિલ્લાના, મહોલ્લાના મજબૂત આગેવાન, સમાજના આગેવાન, સારા વ્યક્તિત્વ એને તૈયાર કરીને એને ટિકિટ આપીશું। એ જ નેતૃત્વ કરશે, એ જ લડશે, એ જ સમાજનો મુદ્દો ઉઠાવશે। તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મના લોકો એ પોતે જ આગેવાની કરશે। આમ આદમી પાર્ટી માત્ર નિમિત્ત બનવાની છે, અમે માત્ર ટિકિટ એને ફાળવીશું, મેન્ડેટ આપીશું।
બાકી એ પોતે જ 12,000 જેટલા ઈશુદાનો તૈયાર થશે, જનતાને જાગૃત કરશે, જનતા માટે લડશે. ગેંગ રેપની ઘટનાઓ બાબતે શું કહેશો? બિલકુલ આ દુઃખદ ઘટના છે કે વિચાર કરો 14.5 વર્ષની દીકરી ઉપર ગેંગરેપ થાય છે અને એમાં મેં સાંભળ્યું છે કે ભાજપના નેતાઓ એને બચાવવાનો પ્રયાસ કરતા હોય, એ ખૂબ જ દુઃખદ છે. કોઈ પણ વ્યક્તિ ખરાબ કૃત્ય કરે એ સગો ભાઈ પણ કેમ ન હોય, એને સજા થવી જોઈએ. એની જગ્યાએ આ દીકરીઓ સુરક્ષિત નથી કદડાઓની સરકારમાં. એટલે આજે ન માત્ર અહીંયા 9,000 તો આત્મહત્યાઓ થઈ છે, એમાં સામૂહિક આત્મહત્યાઓ ભાજપના સિસ્ટમના કારણે થઈ છે ઘણી જગ્યાએ, કે ભાઈ એને આર્થિક રીતે સકડામણ છે, ભાજપના નેતાઓના ડરના કારણે, ભાજપના નેતાઓના બુલડોઝરના કારણે ઘણા લોકોએ હત્યાઓના આત્મહત્યાઓ કરી છે. એટલે આ બધા પ્રશ્નો ખૂબ જટિલ છે. વિસનગરમાં પણ જે દીકરી ઉપર થયું છે એ ખૂબ જ દુઃખદ છે, ખૂબ જ દુઃખદ છે. અને એનું સૌથી મોટું દુઃખદ એ છે કે ભાજપના નેતાઓ એને બચાવે છે. બોટાદની ઘટનાને કેવી રીતે જોવો છો? બોટાદમાં ભાજપના ષડયંત્ર એ કામ કર્યું છે. ભાજપે જ્યારે જોયું કે ભાઈ આમ આદમી પાર્ટી અને ખેડૂતો એક થઈ ગયા છે, આમ આદમી પાર્ટી તો નિમિત્ત છે, અમે તો ખેડૂતોના પ્રશ્નો આજે કડદા કરવાના ભાજપના નેતાઓ, લૂંટવાનો ભાજપના નેતાઓ, પોલીસ એની, ગુંડાઓ એના, બુટલેગરો એના, લુખાઓ એના, ભ્રષ્ટાચારીઓ એના, અને કોઈ પણ સમાજનું ખેડૂતો જ્ઞાતિ જાતિ ધર્મ એનો કોઈ પ્રશ્ન જ નહોતો ઉઠાવતું. અમારી પાસે આવ્યું, અમે અમારા આમ આદમી પાર્ટીના કિસાન વિંગના પ્રદેશ અધ્યક્ષ રાજુ કરપડાને ત્યાં મોકલ્યા. એ જાય છે તો 10,000 ખેડૂતો ભેગા થાય છે. અમે પોતાને આશ્ચર્ય થયું કે આટલું મોટું કિસાનો ખેડૂતો પીડાઈ રહ્યા છે. પછી મહાપંચાયતનું એલાન કર્યું, પરમિશન ન મળી, પછી ગામમાં મિટિંગ રાખવાનું કર્યું. મિટિંગ પૂરી થઈ ગઈ હતી ત્યાં તો ચારે બાજુથી અંગ્રેજોની જેમ પોલીસે ઘેરી લીધું. ગુંડાઓએ, લુખાઓ ભાજપના પથ્થરબાજી કરવા માંડ્યા, કારણ કે આંદોલનને કચડવું હતું. પણ ગુજરાતની જનતા જાણે છે, આ ભાજપની ચાલને ઓળખી ગઈ છે. ખેડૂતોના પ્રશ્નો અમે રોકાવાના નથી. એટલે ન માત્ર એક એપીએમસી, તમામ એપીએમસીઓમાં અમે ખેડૂતોને જાગૃત કરવા નીકળીશું.